ગુજરાત પોલીસના એવોર્ડ ફ્રેમવર્કમાં રાજ્યના પોલીસ વડા ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા ઐતિહાસિક અને સરાહનીય ફેરફારો કરવામાં આવ્યા। નવા સુધારા અનુસાર દર વર્ષે એનાયત કરવામાં આવતી ડીજીપી કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 110થી વધારીને 148 કરી દેવામાં આવી। પોલીસ બેડાના ઇતિહાસમાં પ્રથમ વખત મોટો નિર્ણય લેતા વહીવટી સિવિલિયન સ્ટાફના જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, એકાઉન્ટન્ટ અને સ્ટેનોગ્રાફર જેવા કર્મચારીઓ માટે પણ ડીજીપી કમેન્ડેશન રોલ શરૂ કરાયો, જેના અંતર્ગત દર વર્ષે આવા 10 કર્મચારીઓને સન્માનિત કરાશે। એવોર્ડ મેળવવા માટેની લઘુત્તમ સેવાની મર્યાદા પણ 7 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી। હવેથી માત્ર ગુના નિવારણ જ નહીં પણ ટ્રાફિક વ્યવસ્થા, વહીવટી કામગીરી, રમતગમત અને ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ પ્રદર્શનને પણ એવોર્ડની ગણતરીમાં ધ્યાને લેવાશે। આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ યુનિટ, માઉન્ટેડ યુનિટ, આર્મરર અને બેન્ચ સ્ટાફ જેવા પાયાના એકમોને પણ એવોર્ડના દાયરામાં આવરી લેવાયા છે। દર વર્ષે 15 ડિસેમ્બરના રોજ આ કમેન્ડેશન ડિસ્ક અને રોલનું ભવ્ય વિતરણ કરવામાં આવશે, જે ગુજરાત પોલીસના દરેક ઉત્કૃષ્ટ કર્મચારીના યોગદાનને યોગ્ય સન્માન આપવાની ડીજીપીની પ્રતિબદ્ધતા દર્શાવે છે।